આપણે સત્સંગમાં મંદિરાનું ચરિત્ર અત્યારે ચાલી રહ્યું છે. હવે થોડુંક અનુસંધાન આપણે લઈ લઈએ, થોડીક જૂની વાતો કરી લઈએ, પછી આગળ કથા જશે આગળ. કે બંગાળનું એક આનંદપુર નામનું નાનકડું ગામ છે. એમાં ડૉક્ટર ફણીભૂષણનો પરિવાર રહે છે. ફણીભૂષણ ગરીબાઈમાંથી ખૂબ મોટા માણસ બન્યા છે. વિશાળ બંગલો છે. કેમ્પસમાં જ એક મંદિર બનાવી આપેલું છે. ફણીભૂષણ ખૂબ જ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ છે, ભગવાનનો ભક્ત છે. બધી સુંદર ગોઠવણો થયેલી છે. પણ અચાનક એમનો દેહ પડે છે ત્યારે એમનો દીકરો પણ ડૉક્ટર છે, ડૉક્ટર મણિભૂષણ, એની જોડે વચન લેવડાવે છે કે મંદિરની અંદર જે પૂજાપાઠ ચાલી રહ્યા છે એ બંધ કરીશ નહીં. દર રવિવારે મંદિરમાં ભજન કીર્તન થાય છે અને બધાને પ્રસાદ લેવડાવે છે, એ બંધ કરીશ નહીં. અને હોળી ધૂળેટી કે જેવા મોટા મોટા ઉત્સવ ઉજવાય છે અને ગરીબોને જમાડવાનો વારો આવે છે, જમાડવાનો પ્રણાલિકા ઊભી કરી છે, એ તું બંધ કરીશ નહીં. છોકરાનું નામ મણિભૂષણ, બાપનું નામ ફણીભૂષણ. મણિભૂષણે મરતા બાપને વચન આપ્યું છે કે તમે કહો છો બધું ચાલુ રાખીશું. મણિભૂષણની જે પત્ની આવી છે એ જ મંદિરાની માં, એ પણ એટલી જ ભક્તિભાવ વાળી છે. એ પણ પોતાના સસરાના પગલે આગળ વધી રહી છે. મંદિરમાં રાધા કૃષ્ણની સુંદર મૂર્તિઓ પધરાવેલી છે. કેમ્પસમાં મોટું મંદિર બનાવ્યું છે અને એવી રીતે મંદિર બનાવ્યું છે કે આજુબાજુના રસ્તા પરના લોકો પણ દર્શન કરવા, એમનું પ્રાઇવેટ મંદિર છે તો પણ આજુબાજુના લોકો દર્શન કરવા આવી શકે છે. હવે એમ કરતા કરતા મંદિર આ 14 વર્ષની થાય અને એવો અસહ્ય રોગ લાગુ પડી ગયો એની માને. તો મંદિરાની માએ આપણે શ્યામ ઠાકુરનું નામ તો આપણે બધા જાણીતું થઈ ગયું છે હવે. તો શ્યામ ઠાકુર પાસેથી દીક્ષા લીધેલી કૃષ્ણ નામની અને એને ગુરુ માનતી હતી. અંતિમ સમય જયારે મંદિરાની માનો આવ્યો તે વખતે મંદિરાની ઉંમર 14 વર્ષની હતી અને એને કીધું, શ્યામ ઠાકુરને ટેલિગ્રામ કરીને કાશીથી બોલાવે છે અને તરત જ બધા એમને લઈને ગંગાના કિનારે, આખા ગામ ગંગાના કિનારે હતું, ગંગાના કિનારે આવે છે. એની માએ એક હાથ શ્યામ ઠાકુરના ચરણમાં મૂક્યો છે, એક હાથ ગંગાજી મૂક્યો છે અને મરતા મરતા પોતાના પતિને કહે છે કે તમે ભલે બીજા લગ્ન કરો પણ મારી મંદિરાના અપરમાંથી દુઃખ ના પડે એટલું મને વચન આપો છો. અને મણિભૂષણે એને વચન આપ્યું છે કે મંદિરાને જરા તકલીફ નહીં પડવા દઉં કે છે. અને પછી મંદિરાને કીધું ભગવત સ્મરણ ચાલુ કર. એટલે મંદિરા મંત્ર જાપ મોટેથી કરે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, અને બધા સમૂહ બોલે છે. મંદિરાની માં પણ બોલે છે અને હરે કૃષ્ણ મંત્ર બોલતા બોલતા એનો દેહ ત્યાગ થાય છે. ખૂબ સુંદર મૃત્યુ આવ્યું કહેવાય. ગંગાનો કિનારો, ગંગાજીના હાથમાં ઝેડ છે, પોતાના ગુરુદેવના ચરણોમાં પોતાનો હસ્ત મૂકેલો છે. તો બહુ સુંદર મૃત્યુ આવ્યું. હવે થોડા વખતમાં મૃત્યુનો શોક શમી ગયો. ડૉક્ટર મણિભૂષણ બીજા લગ્ન કરે છે, પણ જે અપરમાં આવી છે એનું નામ મંજુ દેવી છે. એ એકદમ પેલી કરતા, જૂની પત્ની કરતા નવી પત્ની એકદમ જુદા જ વિરુદ્ધ સ્વભાવની છે. અને એ એટલી બધી ચાલાક છે અને લોભી છે કે એ ઘરની અંદર કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા ચલાવી દેવા તૈયાર નથી. શરૂઆતમાં ડૉક્ટર મણિભૂષણે બિલ એવું બનાવેલું કે 50% પ્રોપર્ટીનો ભાગ મંજૂરને મળે, નવી પત્નીને મળે, અને 50% આ મંદિરાને મળે. પણ પેલી બાઈ એટલી ચાલાક હતી કે મણિભૂષણના કાનમાં એવા ઝેર રેડ્યું છે અને ધીરે 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 કરતા મણિભૂષણને એવા તબક્કે લાવીને મૂકી દે છે કે મણિભૂષણ બધી જ પ્રોપર્ટી નવી પત્ની મંજુ દેવીના નામે કરી દે છે. અને જેવી મંજુ દેવીના નામે બધી પ્રોપર્ટીનું વિલ થઈ ગયું કે તરત જ હવે મંજુ દેવીનું અસલ રૂપ પ્રગટ થાય છે અને મંદિરાને ધુકારે છે, મારે છે, વારે વારે અપમાન કરે છે. શ્યામ ઠાકુરને તો હવે પેલા સ્ટાર્ટિંગમાં ગમતી હતી કારણ કે સાધુ માણસ હતો, પણ હવે તો એને ખબર પડી ગઈ આખી પ્રોપર્ટીની માલકીન હું બની ગઈ છું એટલે શ્યામ ઠાકુરને પણ એ ગમતી નથી. શ્યામ ઠાકુરને કહી દીધું છે અમારે તમારા જ્ઞાનની કઈ જરૂર નથી, તમારે અહીં આવવું નહીં કે છે. હવે આ બધું બને છે અને મંદિરમાંથી રાધા કૃષ્ણની પૂજા બંધ કરાવી દીધી, પૂજારીને વિદાય, મહારાજને વિદાય કરી દીધા. વાર તહેવારે જે પ્રસાદ અપાતો હતો રવિવારે, ભજન કીર્તન એ બધું બંધ કરાવી દીધું. હોળી ધૂળેટી પર બધાને ભિખારીઓને બધાને પ્રસાદ જમાડવામાં આવતા હતા, ગરીબ ગુરબાઓને, એ બધું બંધ કરાવી દીધું. એ કે ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર હતી નહીં, એવું એનું કહેવું છે. અને મણિભૂષણ એના હાથનું રમકડું બની જાય છે
અને મણિભૂષણ નું કશું ઘરમાં ચાલતું નથી. હવે આ બધું બન્યું એ દરમિયાન શું બન્યું કે મણિભૂષણની તબિયત હવે બગડવા માંડી છે. એ હાઈ બીપી ના દર્દી બની ગયા છે. અને એક દિવસ મંદિરની અંદર જ કૃષ્ણનું ભજન કરતી હતી. કે મંદિરા પણ નક્ષિક ભક્તાની છે. નાની ઉંમરથી જ ગળસુતીમાંથી જે ભક્તિના સંસ્કાર લઈને આવેલી છે. એને બહુ રીબાયેલી છોકરી અને કોઈને કશું કહી શકતી નથી, માત્ર સહન કરે છે. એ મંદિરમાંથી ભજન કીર્તન પોતાની જાતે કરતી હતી અને ત્યાં મૂર્તિમાંથી અવાજ આવે છે અને મંદિરાને કહે છે કે તારા બાપાએ આ બધું પૂજા પાઠ બંધ કરાવી દીધા, પ્રસાદ બંધ કરાવી દીધો, લોકોને જમાડવાનું બંધ કરી દીધું છે, એટલે તારા બાપાની તબિયત બગડી ગઈ છે. એને કે ફરી તે બધું ચાલુ કરાવે. એટલે મંદિરા તો નિસહાય છે. એની માં આગળ તો એના બાપનું પણ ચાલતું નથી, તો મંદિરાનું ક્યાંથી ચાલશે? એટલે મંદિરા એક ટ્રીક કરે છે અને એને કાશીમાં શ્યામ ઠાકોરને ટેલિગ્રામ કરે છે. નજીકમાં હોળી આવતી હતી એટલે ટેલિગ્રામ કરીને બોલાવે છે કે હોળી આખા હોળી ઉજવવાની છે, જલ્દી આવો. લખનાર મ. હવે મ એટલે મણિભૂષણ, મ એટલે મંદિરા અને મ એટલે મંજુ દેવી. પણ શ્યામ ઠાકોરને ખબર ના પડી કે મને કોને બોલાવ્યો છે. એના મનમાં એમ થયું કે મંજુ દેવી તો કોઈ સંજોગોમાં હોળી ધૂળેટી ઉજવવાની તૈયારી થાય જ નહીં. મંદિરાની એવી હિંમત ચાલે કારણ કે નાની બાળિકા છે. તો એટલે સવાલ રહ્યો મણિભૂષણ. એટલે મણિભૂષણે મને બોલાવ્યો હશે એમ કરીને હોળી થોડું બાકી હતું અને શ્યામ ઠાકોર ત્યાં પહોંચી ગયા. બપોરનો 4 વાગ્યાનો ટાઈમ હતો. ચા પીતા હતા શ્યામભૂષણ બાલ્કની બેઠા મણિભૂષણ અને શ્યામ ઠાકોર ચોગડે પહોંચી ગયા. મંદિરા અંદરના રૂમમાંથી બહાર આવે છે. પોતાના ગુરુદેવ એકચ્યુઅલી મંદિરાએ પણ શ્યામ ઠાકોર પાસેથી કૃષ્ણ મંત્રની દીક્ષા લીધી છે. એટલે શ્યામ ઠાકોર મંદિરાના ગુરુ થયા. મંદિરાએ પછી આવીને ઘટસ્ફોટ કર્યો છે કે ટેલિગ્રામ મેં કરેલું ને એટલા માટે ટેલિગ્રામ કરેલો કે મને મંદિરની મૂર્તિમાંથી અવાજ સંભળાયો હતો કે તારા બાપાએ બધો ઉત્સવ બંધ કર્યા છે, એ ચાલુ કરો તો તારા બાપાની તબિયત એટલે જ બગડી ગયેલી છે. એટલે કે મેં ટ્રીક કરીને કાકાને ગુરુદેવને બોલાવે છે. હવે આ બધી વાતની મંજુ દેવીને ખબર પડી ગઈ છે. એટલે મંજુ દેવીએ એ મંદિરાના હાથમાં લીધી છે અને મારવા માંડી છે બધાની હાજરીમાં જ કે તું ઘરની માલકીન છું કે હું માલકીન છું કે છે, તારે મને પૂછ્યા કરવાનો નિર્ણય કાંઈ જ કેવી રીતે કે શ્યામ ઠાકોરને બોલાયા કેમ? અને એ વખતે મણિભૂષણની હાજરીમાં મણિભૂષણે પોતાની સ્વર્ગસ્થ પત્નીને વચન આપ્યું હતું કે હું અપર માતાના હાથે મંદિરાને નહીં મારે એનું કાળજી રાખીશ કે છે. પણ અહીંયા મંજુ દેવી એકદમ ભગન જેવી બની જાય છે અને મંદિરાને મારવા માંડે છે. મણિભૂષણ કશું બોલી શકતા નથી. એટલે હવે શ્યામ ઠાકોરનો પ્રકોપ ફાટી નીકળે છે અને મણિભૂષણ કહે છે, મણિદા તારી આ હાલત, બૈરીનો ગુલામ થઈ ગયો છું કે છે. તે મૃત્યુ કે તારી પત્નીને વચન આપ્યું હતું કે મંદિરાને હું જરાય કષ્ટ નહીં પડવા દઉં. આ મંદિરાની શું હાલત કરે જો તું. અને ત્યાં મણિભૂષણને પોતાનો અંદરથી એકદમ લાગી આવે છે, અરે અરે મારું ઘર કેવું થઈ ગયું મંજુના કારણે. અને પછી એને બબડવાનું ચાલુ કર્યું છે અને મંજુ દેવીને કહે છે, છોડે મારી દીકરીને કહે છે, તું પકડનાર કોણ? હવે મણિભૂષણની પહેલી જ વાર હિંમત ખુલી અને પોતાની પત્ની તડકાવા લાગ્યા છે. અને પછી એટલું બધું બીપી વધી ગયું, એમાં લવારે ચડી ગયા અને એમાં તબિયત બગડી ગઈ છે. અને તબિયત બગડી ગઈ છે, બેભાન થઈને નીચે પડે છે મણિભૂષણ. ડોક્ટરને બોલાવવામાં આવે છે, બેડરૂમમાં લઈ જવામાં આવે છે. બધા ગભરાઈ ગયા છે. આ બધું જોઈને મંજુ દેવીની તબિયત બગડી ગઈ છે. મંજુ દેવીને બીજા રૂમમાં બેસાડવામાં આવે છે. નર્સને બોલાવવામાં આવે છે. નર્સ મંજુ દેવીની કેર કરે છે. આ બાજુ મણિભૂષણ જે રૂમમાં છે એ રૂમમાં શ્યામ ઠાકોર એના માથે બરફના પોતા મૂકે છે અને સતત પ્રભુનું સ્મરણ ચાલુ કરાવે છે. આખી રાત નીકળી ગઈ છે. મણિભૂષણ ભાનમાં આવતા નથી અને સવારે થોડાક ભાનમાં આવ્યા ત્યારે મણિભૂષણ આંખો ખોલીને જોયું તો શ્યામ ઠાકોર પોતાના માથા આગળ બેસી માથે બરફના પોતા મૂકી રહ્યા છે અને ભગવત સ્મરણ કરી રહ્યા છે. એ જ વખતે મંદિરાને જોકવું આવી ગયેલું છે. એટલે મણિભૂષણ આંખો ખોલીને શ્યામ ઠાકોરને કહે છે, શ્યામ, હું તો આવું પડ્યો, મારો સમય થઈ ગયો છે. પણ જો એક વાત મારી ધ્યાનમાં રાખ, આ ચાવી લે, સામે કબાટ ખોલ, અંદર 1000 રૂપિયાની નોટો છે, લાવતું. અંદરથી 1000 રૂપિયાની નોટો કાઢી શ્યામ ઠાકોરે તો લગભગ 15 નોટો નીકળી. એટલે એને કીધું, ભાઈ આ 15,000 જ મારી પાસે બચ્યા છે,
બાકી તો બધું પેલી ડાકણ ખાઈ ગઈ છે કે છે, એટલે મારી પાસે હવે કશું રહ્યું નથી. આ 15,000 તારી પાસે રાખ, અને હવે કે છે મંદિરા મોટી થાય એટલે લગ્ન તારે જ કરાવવાના છે કે છે, અને દહેજના જે પૈસા 15,000 રૂપિયા, આ 15,000 તું દહેજમાં ખર્ચી નાખજે કે છે. અને એમ કહે છે કે આ વાત તારા કોઈને કરવાની નહીં, અને તારા હાથો હાથ કે છે કે જમાઈને કે એના બાપાને આ 15,000 રૂપિયા આપવાના છે કે આ પૈસા તારી પાસે રાખી લે. હું ડાક્ટર છું, હું થોડા વખતનો મહેમાન છું, મને સમજણ છે, હજુ એક વખત એટક આવશે અને પછી હું પહોંચી જઈશ કે છે. મને કાળા ઓળા દેખાવા મળે છે, મને ડર લાગે છે, એમ બોલે છે. એટલા બીજો એટેક આવે છે અને ખેલ ખતમ, એ મરી જાય છે. એ મરી ગયા છે એટલે પછી શ્રાદ્ધના દિવસ એના બધી વિધિ એ બધું ચાલે છે. પછી પેલી મંજુ દેવીએ શ્યામ ઠાકુરને કહી દીધું, હવે તું જે ભાગી જાય, નીકળી જાય, આ ઘરમાં તારું કામ નથી. મણિભૂષણ શ્યામ ઠાકુરને શું છે કે મણિભૂષણ જોડે જે છેલ્લી વાત થઈ 15,000 રૂપિયાની, એ વાત મંદિરાને ખબર નથી, કે મંદિરા એ વખતે સુઈ ગયેલી હતી, હંમેશ બેઠી બેઠી જોકા ખાતી હતી. એટલે હવે એમ કે કમસે કમ મંદિરાને હું કહીને જોઉં કે તારો વર શોધવાની જવાબદારી તારા બાપાએ મને આપી છે, અને દેજીના 15,000 મારી પાસે છે. એ વાત એને મંદિરાને કરવી હતી, પણ તક મળતી નથી. પણ પેલું મરણની વિધિના દિવસો ચાલે છે, એને 3 વખત મંજુ દેવીએ કહી દીધું શ્યામ ઠાકુરને, તો ઘર છોડીને છે ત્યારે પાછો અહીં આવીશ નહીં, કે અમારા સાધુ બાધુનું કંઈ કામ નથી. અને મંદિરાની પર એટલો બધો જપ્તો મૂકી દીધેલો કે મંદિરા ભૂલી ચૂકેવન શ્યામ ઠાકુરને મળી શકતી નથી. હવે શ્યામ ઠાકુરને જવું છે, એટલે શ્યામ ઠાકુરે મંજુ દેવીને કહ્યું કે આ એની વિધિ બધી પતશે, મરણ નીકળી આવું એટલે હું મારી જાતે જતો રહીશ કે છે. અને 10-12 દિવસની જે વિધિ પૂરી થઈ ગઈ બધી ત્યાંની એના રિવાજ પ્રમાણેની. એટલે પછી જોયું તો શ્યામ ઠાકુર એક દિવસ કે મંજુ દેવી સાંજના સમયે ગાડીમાં બેસીને બહાર જઈ રહ્યા છે, એટલે શ્યામ ઠાકુરને થયું કે ચલો અત્યારે મંદિરાને હવે મળવાનો ટાઈમ છે, હોય એની મંજુ દેવી ગઈ છે કોઈ વકીલને મળવા ગમે તે કહી. એટલે એટલામાં થયું કે હું કેવી રીતે મળું મંદિરાને, પણ જોયું તો મંદિર રાધા કૃષ્ણનું મંદિર જે કેમ્પસમાં જતું ત્યાં લાઇટ સળગતી હતી, એટલે સમજી ગયા ચોક્કસ માનો ના માનો મંદિર અત્યારે મંદિરમાં જઈને ભજન કીર્તન કરતી લાગે છે. શ્યામ ઠાકુર મંદિરમાં પહોંચી ગયા તે વખતે મંદિરા એકદમ ભાવાવેશમાં છે, અને પોતે જ રચેલું એક ભજન ખૂબ સુંદર ભાવ ભરી રીતે એ ગાયેલી છે. શ્યામ ઠાકુર તો બેઠા છે, મંદિરાનું ભજન પૂરું થાય એની રાહ જુએ છે. હવે આગળ ગઈ વખતે આટલે સુધી વાત આવી હતી, હવે આપણે આગળ વાત વધારીએ છીએ, કથા લઈ જઈએ છીએ. હવે તમારું અનુસંધાન વાતનું આવી ગયું હશે. જેવું એને ભજન પૂરું કર્યું કે મંદિરા ભગવાનની આગળ લાંબી થઈને પડી. એની આંખોમાંથી અશ્રુનો શ્રાવણ ભાદરો વહી રહ્યો હતો, એ જોરથી દુષ્કાળ ખાતી હતી. શ્યામ ઠાકુરથી વધારે વખત રહેવાયું નહીં, એ આગળ વધ્યા ને મંદિરાની પાસે આવીને બેઠા. પછી એના માથા પર ધીરેથી હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, બેટા રડીશ નહીં, ભગવાન પર જેને આવડો પ્રેમ છે, જે ભગવાનની આમ પ્રાર્થના કરી શકે છે, તેને વળી બીવાનું શા માટે? મંદિરાએ ઊંચું જોયું, એના મોં પર કોઈ નવો જ પ્રકાશ દેખાતો હતો. એ જોઈ શ્યામ ઠાકુર ચકિત થઈ ગયા. એ ચહેરો જોઈ તેમને કદી નહોતી થઈ એવી ખાતરી થઈ ગઈ કે જેને ઈશ્વરની કૃપાનો આધાર મળ્યો છે તેને કોઈ મનુષ્યના દિલાસાની જરૂર રહેતી નથી. શ્યામ ઠાકુર મંદિરાની સામે જ જોઈ રહ્યા. ત્યાં તો મંદિરા એકદમ એમના ચરણોમાં પ્રણામ કર્યા અને હસતા હસતા કહ્યું, તમે સાધુ છો કાકા, અને સાધુના મુખમાંથી પ્રભુની વાણી નીકળે છે. વળી તમે તો મારા ગુરુ છો, એટલે હું આપની પાસે માંગુ છું કે પ્રભુ ચરણમાં મારો આશરો રહે એવા આશીર્વાદ મને આપો. બોલતા બોલતા મંદિરાની આંખો આંસુથી ભરાઈ ગઈ. શ્યામ ઠાકુરે એને છાતી સસરી ખેંચીને કહ્યું, મારા ગુરુદેવ એકવાર મને હસતા હસતા કહેતા. હવે જો સરસ ભક્તોના વાક્યો, કેટલી સુંદર વાક્યો છે. શ્યામ ઠાકુર કહે છે મંદિરાને કે એકવાર મારા ગુરુદેવ હસતા હસતા કહેતા કે આપણે બધા કહીએ છીએ કે ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર સર્વશક્તિમાન છે, આપણે બધા બોલીએ છીએ કે છે. એમના ગુરુદેવ કહે છે, ના ભાઈ ના, ઈશ્વર કઈ સર્વશક્તિમાન નથી. કેમ નથી? તો કે છે ભગવાન ભલે બધું કરી શકે છે, પણ ભગવાન પોતાના ભક્તને ભૂલી શકતા નથી. પછી જે ભગવાન ધારે તો પણ પોતાના ભક્તને ભૂલી શકતા નથી. પછી સર્વશક્તિમાન કેવી રીતે કહી શકાય? સર્વશક્તિમાન તો બધું ધારે કરી શકે, પણ ભગવાન ભક્ત આધાર પરાધીન છે, માટે ભગવાન સર્વશક્તિમાન નથી. આવી આ
એક જાતની વક્ર રીતે બોલી રહ્યું છે, બોલાવ્યું છે કે ભગવાન સર્વશક્તિમાન જ છે, પણ ભક્તની આગળ ભગવાન સર્વશક્તિમાન નથી. ભગવાન કરતા ભક્ત ચડી જાય છે એમ એ કહેવા માંગે છે. અને એ વાત બિલકુલ સાચી છે. અનેક ભક્તોએ એની સાબિતી આપેલી છે. થોડી વાર કોઈ બોલ્યું નહીં. પછી શ્યામ ઠાકુરે જ કહ્યું, હમણાં જ તમે કહ્યું કે સાધુના મુખમાંથી પ્રભુની વાણી નીકળી છે. હું એવો ચમત્કારિક હોવાનો દાવો તો નથી કરતો, પણ એટલું જરૂર કહી શકું છું કે માણસ પોતાનું હૃદય પ્રભુની સાથે એક તાર કરે તો જરૂર પ્રભુ એના દ્વારા બોલે છે. મંદિરાએ આંખો લૂછી નાખીને કહ્યું, તમારા સિવાય હવે મારું કહી શકું એવું કોઈ છે નહીં, પણ માની ચોકી આગળ હવે હું તમને મળી શકતી નથી, કેવો કાગળ પણ લખી શકીશ નહીં. શ્યામ ઠાકુરે માથું હલાવીને હસીને કહ્યું, મનમાં એવું લાવીને નિરાશ થવાની જરૂર નથી. અરે બેટા, ઈશ્વર ધારે ત્યારે પત્તા બદલી શકે છે. રામકૃષ્ણ પરમહંસ ફરી ફરી કહેતા ને કે જેનું કોઈ નથી તેના ભગવાન છે. એનો અર્થ એ છે કે જે માણસ હૃદયથી જાણે છે કે ભગવાન સિવાય મારું કોઈ નથી, તેને જ ભગવાન પોતાના કરીને સ્થાપે છે. છતાં આપણું મન કેવું અબોધ છે બેટા. પ્રભુ ભક્તાધીન છે, મંગલમય છે એવું જાણવા છતાંય થોડી વાર પહેલા હું એનો દોષ કાઢતો હતો કે ભગવાન તને આટલી દુઃખી કેમ કરે છે, પરંતુ તારા એક શબ્દથી ભગવાને મારી આંખ ઉઘાડી નાખી. સાપનો વેશ ધારણ કરીને એ વરદાન કેવી રીતે આવે છે તે ભગવાને મને દેખાડી દીધું છે. શ્રીમંતની દીકરી તરીકે બેટા જો તું ભોગ વિલાસમાં અને લાડકોડમાં ઉછરી હોત તો ભગવાનના ચરણોમાં તારી ભક્તિ થોડી ઘણી હોત, જેવી બીજાની હોય છે તેવી. પરંતુ તો આવો હૈયું ફાટી જાય એવો આર્તનાદ કરી પ્રભુની આગળ કદી ઘા નાખી શકત નહીં. એટલે અત્યારે મંદિરા જયારે ભજન ખાય છે ત્યારે એવી ઓતપ્રોત થઈને આર્તનાદ કરીને પ્રભુનો પોકાર કરે છે. તો કહે છે તું જો લાડકોડમાં ભોગ વિલાસ મોચી હોત ને તો ભલે ભક્તિ કરત, પણ આવો આર્તનાદ તારા હૃદયમાંથી નીકળી શકત નહીં કે છે. પ્રભુ તમારા સિવાય મારું કોઈ નથી. બેટા, પ્રભુ પોતાના ભક્તોને નિષ્કંચન જરૂર કરે છે, પરંતુ એને ખાલી કરતા નથી. અરે વિશ્વ સમસ્તનું પ્રભુ પોતાના ભક્તોને દાન કરી દે છે. ચોપડીઓમાં વેચેલું વાંચેલું આ કઈ બોલતું નથી બેટા. હજારો ભક્તોના જીવનમાં આ સત્યની સાબિતીઓ સોનાના અક્ષરે લખેલી છે. આમ કઈ મંદિરાના મસ્તક પર હાથ ફેરવતા શ્યામ ઠાકુરે કહ્યું, વખત વયો જાય છે બેટા. હું જે વાત કરવા આવ્યો છું તે હજી બાકી છે. હું આજે જાઉં છું. મંજુ દેવી અત્યાર સુધી મને 3 વખત અહીંથી ચાલ્યા જવાનો હુકમ આપી દીધો છે, પણ તને એક વાત કહેવાની તક ખોરતો હતો. એ તક ભગવાને મને મેળવી આપી. અત્યારે ક્યાંક ગઈ લાગે છે. એના પેલા બદમાશ વકીલે ગઈ હોવી જોઈએ. કઈ કારસ્તાન ચાલતું હશે. વાત એવી છે કે બેટા, તું સાવ અકિંચન નથી. તારે આ વાત કોઈને કહેવાની જરૂર નથી. તારા પિતાની આજ્ઞા છે. તેમને મરતી વખતે મને 15,000 રૂપિયા આપ્યા છે. તારા લગ્ન વખતે દહેજના તારા ભરને આપવાના છે. એકદમ મંદિરાએ શ્યામ ઠાકુરનું મોં દાબી દઈ એમને બોલતા અટકાવ્યા અને બોલી, દહેજ ને વર એવું કશું બોલશો નહીં ગુરુદેવ. રૂપિયાનું તમારે જે કરવું હોય તો કરો. હું તો પ્રભુની ગોપી છું, ગોપી. હું તો પરણવાની નથી. જો તમે મને એવી ફરજ પાડશો લગ્નની તો હું મારું માથું ફોડીને મરી જઈશ. બોલતા બોલતા એ બે હાથે મોં સંતાડી રડી પડી. એને રડતી જોઈ શ્યામ ઠાકુરનું હૃદય વિંધાઈ ગયું. તેમને એનું માથું ખોળામાં લઈ એને આશ્વાસન આપતા કહ્યું, હું તને એવો આગ્રહ કરવાનો નથી બેટા. હું તને ઓળખું છું. તું મને તારો ગુરુ કહે છે. એથી મનમાં હું કેવો ગર્વ અનુભવું છું કે મને ભાગ્યશાળી માનું છું. હસીને મંદિરાએ કહ્યું, તો હવે શું કરવું એ કહો, જેથી તમે વધારે ભાગ્યશાળી થવો. તમે મારા ગુરુ છો એટલે મારો ભાર તો તમારા માથે જ છે. શ્યામ ઠાકોર થોડી વાર વિચારમાં પડી ગયા. પછી તેમને કહ્યું, બેટા, 6-7 મહિના પછી તું પુખ્ત ઉંમરની થશે. અત્યારે તું સગીર વયની છે એટલે હું કાંઈ કરી શકું તેમ નથી, પરંતુ તું પુખ્ત વયની થાય કે તરત જ મારી પાસે કાશીમાં આવી જજે.
હું તને મારી શિષ્યા કરીને મારી સાથે રાખીશ. તારા કાકા ગરીબ જરૂર છે, પણ જવાબદારી વિશ્વંભરને માથે છે, પછી ચિંતા કરવાની શી જરૂર છે? મંદિરાએ મૂર્તિ તરફ મોં કરીને કહ્યું, ગુરુદેવ, હું બધું છોડી શકીશ, પણ મારા ઠાકુરને છોડી શકીશ નહીં. આ તો મારું સર્વસ્વ છે. જો હું આ રાધા કૃષ્ણને અહીંયા મૂકીને જાઉં ને, તો આ મારી નવી માં છે ને, એને વેચીને પૈસા પેદા કરે એવી મહાલોભી છે કે છે. ઘડીભર શ્યામ ઠાકુર પર વિચારો પડી ગયા. પછી તેમને કહ્યું, આપણે ગમે તેટલા હલેસા મારીએ બેટા, પણ સુકાન તો ભગવાનના હાથમાં છે, માટે ચિંતા ના કર. હવે બસ મંજુ દેવીની મોટર આવી ગઈ લાગે છે. મારા શબ્દો સાંભળી લે. વકીલ વિધાન બાબુને તું ઓળખે છે, મારા એક ખાસ મિત્ર છે. કાલે રાત્રે મેં એના તારા વિશે બધી વાત કરી, ત્યારે તારા પિતાને યાદ કરીને વિધાન બાબુ રડી પડ્યા. કહે છે કે મણિભૂષણે મને 2 વાર મરતો બચાવ્યો છે, એની છોકરીને જરૂર સંભાળીશ. એટલે સાવકીમાં બહુ વિચારે તો તું એને કહેજે, એની જ પાસે સીધી પહોંચી જઈ, એ તને આશરો આપશે. સમજી બેટા? પછી અવાજને બહુ ધીમો કર્યું. તેમને કહ્યું, બીજી એક વાત, વકીલ બાઉની સ્ત્રી ઉમા પણ તને મદદ કરશે. વખતો વખત એ તને મળવા આવશે. એ વખતે મારા પર કંઈક આગળ મોકલવું હોય તો તું એને આપજે. અને છેલ્લે તેવું બોલવાનું પૂરું કરે તે પહેલા તો ધડાક કરતું મંદિરનું બારણું ઉઘડી ગયું અને વંટોળિયાની પેઠે મંજુ દેવી અંદર દોડી આવ્યા. મંજુ દેવીની આંખમાંથી જાણે અંગારા વરસતા હતા. મંદિરાની સામે જોઈને મંજુ દેવી તાડકી ઉઠ્યા. શું ચાલી રહ્યું છે આ બધું? મંદિરા સફાળી ઊભી થઈ ગઈ. તે સ્પષ્ટ બોલી પણ શકી નહીં. ઠોઠવાતી જીભે બોલી, માં, હું તો એ પૂજા કરવા આવી હતી. મોનો ચાડો કરીને મંજુ દેવી બોલી, વાહ, ખોડામાં પૂજા થાય છે એમ? રે, હવે હું તને એની મજા ચખાડું છું. પછી એને શ્યામ ઠાકુર કહ્યું, તમે કેવા સાધુ છો એ હું જાણું છું, બેશરમ, નફટ. શ્યામ ઠાકુરે હસીને કહ્યું, ભાભી, તમને જોઈને એક વાત મને યાદ આવે છે. એક વાર એક મોટો નાગ હતો, એ નાના નાગને કરડ્યો. તો ત્યાં તેને એક સાધુ જતો હતો. તેને પેલા નાના નાગની દયા આવી ગઈ. એ નાના નાગની સારવાર કરીને જીવાડી દીધું. ત્યારે પેલો મોટો નાગ ગુસ્સે થઈ ગયો. સાધુને ગાળો દેવા લાગ્યો કે તે એના પર દયા કેમ કરી. આમ કહીએ મોટો નાગ સાધુની પાછળ કરડ્યો. એ જોઈ પેલા નાના નાગે સાધુનું ઝેર ચૂસી લીધું. ત્યારે મોટા નાગના ગુસ્સાનો પાર ના રહ્યો. તે ફૂફાડો મારતો નાના નાગ તરફ ઘસી ગયો ને કહેવા લાગ્યો, દુષ્ટ, તું એને બચાવનાર કોણ? તું શું સમજે છે તારા મનમાં? નાનો નાગ કઈ બોલ્યો નહીં, પણ એના વતી સાધુ મહારાજે જવાબ આપ્યો, નાગજી ભાઈ, તમારા અને અમારા કાટલા જુદા છે. એટલે મંજુ દેવીને કહે છે કે તમારા અને અમારા કાટલા જુદા છે. મંજુ દેવી એકદમ ગુસ્સામાં સળગી ગયા. વાણીનો વિવેક ભૂલી ગયા. તે બોલ્યા, દરવાન પાસે ધક્કા મરાવીને હું તમને બહાર કાઢીશ. તમે શું સમજો છો તમારા મનમાં? શ્યામ ઠાકુરે શાંત સ્વરે કહ્યું, ભાભી, તમે સર્વશક્તિમાન છો, પણ સાધુને ધક્કો મરાવીને કાઢે એવો દરવાન આ ભારત ભૂમિમાં હજુ પાક્યો નથી. હોય તો બોલાવાય ને. ગુસ્સાથી લાલ ચોળ મંજુ દેવીએ દરવાનને બૂમ મારી, રામદીન એમનો જૂનો નોકર હતો, એટલે એને બૂમ મારી કે તું હવે કાઢી મૂકી હતી કે છે. મંદિરા તો ભયભીત બની શ્યામ ઠાકુરને વળગી પડી. શ્યામ ઠાકુર ધીરેથી એને માથે હાથ ફેરવીને બોલ્યા, બેટા, તું ગભરાઈશ નહીં. પછી જરા ધીરેથી હસીને કહે, હવે તો ભગવાનને જરા જોવાનું થયું, મન થયું લાગે છે કે આ ભારત ભૂમિ હજી એવી ને એવી જ છે કે બદલાઈ ગઈ છે કે શું? કે ભારત ભૂમિમાં શું દરવાનો કે ગેટ કીપરો કે સિક્યુરિટી વાળા માણસો શું સાધુઓને ધક્કા મારીને કાઢી મૂકશે? એવી થઈ ગઈ છે, ભગવાનને પણ જોવાનું મન થયું લાગે છે. એટલા પ્રસંગ ઉપસ્થિત કર્યો છે એમ કે છે. એટલામાં તો એમનો જૂનો નગર રામદીન ત્યાં મંદિરમાં આવી ગયો. એટલે મંજુ દેવી બોલે પેલા શ્યામ ઠાકુરે જ કહ્યું કે ભાઈ, આ તારા શેઠાણી મને ધક્કો મારીને બહાર કાઢવાનું તને ફરમાવે છે. બોલ, હવે તું શું કરશે? આ બધો આધાર તારા પર છે. રામદીન તો આભો બનીને ઘડીકમાં શ્યામ ઠાકુરની સામે તો ઘડીકમાં મંજુ દેવીની સામે જોઈ રહ્યો. મંજુ દેવીએ પગ પછાડી ગુસ્સામાં હુકમ કર્યો, અરે મૂર્ખ, તું શું જોઈ રહ્યો છું? ઉલ્લુ,
આ ભિખારડાની બોચીમાંથી જાલીને બહાર ફેંકી દે. રામદીન તો પૂતળાની પેટે ઉભો જ રહી ગયો. શ્યામ ઠાકોરે મધુર સ્વરે રામદીનને કહ્યું, અરે ભઈલા, આ તારા શેઠાણી મને બહાર ફેંકી દેવાનું કે છે, તું સાંભળે છે? આ જરા બારીમાંથી છે ને તું મને આરામથી ફેંકી શકીશ, આ બારી નજીક જ છે, અહીંથી બહાર ફેંકી દે મને કે છે. હવે રામદીન બોલ્યો, હું તમને સાધુને બહાર ફેંકી દઉં? મારી કઈ ભૂલ થઈ હોય તો સાધુ મહારાજ મને માફ કરો. અરે મારા જેવા ગરીબને એવી મસ્કરી કરાતી હશે? ત્યાં તો મંજુ દેવીના ગુસ્સાનો પારો ચડી ગયો. તેને બૂમ પાડી કીધું, ચૂપ કર, એ બાવળાની સાથે વાત કરી છે તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ. ચાલ અપગડી એને ઉઠાવીને ફેંકી દે, અમને નમાજીને ઉઠાવીને ફેંકી દે કે છે. હવે રામદીનનો સિતારો તો તાર થઈ ગયો. એની નરમાઈ ઉડી ગઈ. એ ભવા ચડાવીને મંજુ દેવી સામે જઈને બોલ્યો, બેન, નોકરીમાંથી કાલે કાઢી મૂકતા હોય તો આજે કાઢી મૂકજો. નોકરી જશે તો બીજી મળશે મને, નહીં તો હું તો ભૂખે મરીશ. પણ સાધુ મહારાજ પર હાથ ઉપાડવાનું મારાથી નહીં બની શકે. સાધુ તો હાજરા હાજર ભગવાન છે, હું એને પગે લાગુ છું. આમ કહી શ્યામ ઠાકુરને રામદીન પ્રણામ કર્યા અને એકદમ મોં ફેરવીને પાછો વળી ગયો. શ્યામ ઠાકુર કે છે, ભારત એટલે ભારતના ભણેલા ગણેલા બુદ્ધિશાળી તરીકે ઓળખાતા થોડા માણસો નહીં, પણ સાદા સીધા શ્રદ્ધાળુ કરોડો લોકો. પછી તો રામદીને પોતે જે નોકરી છોડી દીધી ત્યાં જ, અને શ્યામ ઠાકુરે એને તરત જ પોતાના ગુરુ પાસે હરિદ્વાર મોકલી આપ્યો. અને હવે એ રામદીન હરિદ્વારમાં આનંદગીરીના શિષ્ય બનીને રહ્યા છે. રામદીનના ગયા પછી મંજુ દેવી સ્તબ્ધ બની ગઈ. થોડી વાર તો એ કઈ બોલી શકે નહીં. પછી શ્યામ ઠાકુરની સામે દોડા ગુરકાવતા બોલી, હું તમને નહીં છોડું, હું હમણાં જ પોલીસને બોલાવું છું. શ્યામ ઠાકુરે કહ્યું, ભાભી, તમારું જ હિત ચાહતા હો તો એવું ના કરશો. હમણાં જ તમારો દરવાન તમને મોં પર સંભળાવી ગયો છે. એ વાત જો જાહેર થઈ જશે ને તો બધા તમને હસશે. એટલું બધું કરવાની શી જરૂર છે? હમણાં જ વિધાન બાબુની ગાડી મને લઈ જવા માટે સ્ટેશન લઈ જવા આવવાની છે. હું જાઉં છું, નમસ્કાર. આમ કહીને શ્યામ ઠાકુરે વિદાય લીધી. જો આવા ઘટનાઓ જે બધી ઘટી રહી છે એનો એક અંક અહીંયા પૂરો થયો છે કે અત્યારે ઘરની અંદર આટલા વિશાળ બંગલામાં બે જ જણ રહ્યા છે, મંજુ દેવી અને એની દીકરી. એની દીકરી ના કહેવાય પણ સાવકી દીકરી મંદિરા. શ્યામ ઠાકુરનો એન્ટ્રી બંધ થઈ ગઈ કાયમ માટે, કારણ કે શ્યામ ઠાકુર તો મણિભૂષણના કારણે આવતા હતા. આપણે થોડી વાર પહેલા જોયું કે મણિભૂષણના પિતાશ્રી એ શ્યામ ઠાકુરના કાકા હતા, સગ્ગા કાકા હતા. હવે મણિભૂષણ એ શ્યામ ઠાકુરનો કઝિન બ્રધર હતો અને એ માનતા હતા બધા એને, શ્યામ ઠાકુરને. એટલે વાત એવું છે કે શ્યામ ઠાકુર અત્યારે કાશી આવી ગયા છે. હવે પછી જે બનાવો બનશે ને, વૈષ્ણવ ધ્યાનથી સાંભળજો, બધા અવનવા અદભુત બનાવો બનશે. જુએ કે કેવા ભગવાન કેવા ઉપર બેઠો બેઠો પૃથ્વી પર કેવા ખેલ ખેલ્યા કરે છે, એ તમે જોજો. અદભુત 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 વાતો છે બધી. કાશી આવ્યા પછી શ્યામ ઠાકુરે દિલીપ કુમાર આઈને કલકત્તાથી તાર કરીને બોલાવી દીધા. એટલે તરત પહોંચી ગયા અને આનંદપુરમાં બનેલી બધી વાત શ્યામ ઠાકુરે દિલીપ કુમાર આઈને કહી દીધી. દિલીપ કુમાર આએ લખે છે કે મને તો આ બધું પૃથ્વી પર ભજવાઈ રહેલી કોઈ દૈવી લીલા જેવું લાગ્યું કે શ્યામ ઠાકુરે મંદિરના રૂપિયા જે 15,000 રૂપિયા શ્યામ ઠાકુર પાસે છે ને, એ મંજુ દેવીને ખબર નથી, મંદિરા ખબર છે. તો મંદિરાના રૂપિયા હવે શ્યામ ઠાકુર પાસે તો બેંકમાં કોઈ એકાઉન્ટ હતું નહીં, એટલે એ બધા રૂપિયા એમને દિલીપ કુમાર આઈને આપ્યા કે ભાઈ તમારા બેંકના ખાતામાં મૂકી દો. કારણ એ જમાનો આપણે જોયું ને, એ જમાના તો મહિનેમાં 30 રૂપિયામાં તો એમનું ઘર ચાલતું. 30 રૂપિયા પગાર હતો અને મજેથી એમનું ઘર ચાલતું હતું શ્યામ ઠાકુરનું. એ વખતે પેલા આ દીક્ષા લીધી પહેલાની વાત કરું છું. તેટલો સસ્તીનો જમાનો હતો. આ તો બધો 100 વર્ષ પહેલાની લગભગ વાતો છે, 80-100 વર્ષ પહેલાની. તો 15,000 તો ઘણી મોટી રકમ કહેવાય. એટલા બધા રૂપિયા ઘરમાં રાખવા ક્યાં? એટલે દિલીપ કુમાર એના ખાતામાં, બેંકના ખાતામાં મૂકી દીધા. એ વખતે હું 15 દિવસ દિલીપ કુમાર 15 દિવસ રોકાયો. એટલા 15 દિવસમાં તો મંદિરાના 3-4 પત્રો શ્યામ ઠાકુર પર આવી ગયા. એની લીટી એટલે આ શ્યામ ઠાકુરે ગોઠવણ કરેલી કે મંદિરા અને શ્યામ ઠાકુર કોઈ પત્ર મંદિરાને લખે તો ડાયરેક્ટ ના લખી શકે. એટલે ઉમાદેવી એટલે વિધાન બાબુજી એમના મિત્ર છે, વકીલ મિત્ર છે. એને પત્નીનું નામ ઉમાદેવી છે. ઉમાદેવી જોડે બધી ગોઠવણ કરીને શ્યામ ઠાકુર આવેલા
કે હું જે પત્ર તમને લખું તમારા સરનામે એ તમારે એમના ઘરે જઈ અને કોઈને ખબર ના પડે એ રીતે મંદિરાને પહોંચાડવાના. અને મંદિરાને પણ કહ્યું હતું કે તારે એ પત્રો જે લખવો હોય એ ઉમાદેવી તને મળવા માટે આવે બેસવાના બહાને, તો તારે પત્ર ઉમાદેવીને આપવાના. ઉમાદેવી પોસ્ટ કરીને મને મોકલી આપશે. આ રીતની ગોઠવણ શ્યામ ઠાકુર કરીને આવ્યા હતા. એટલે મંદિરાની કોઈ પણ મૂંઝવણ હોય તો શ્યામ ઠાકુર એના ગુરુદેવ છે, તો આ રીતે પત્ર દ્વારા માર્ગદર્શન પૂરું પાડે. પણ સીધી રીતે પત્ર લખી શકતા નથી એટલે મંજુદેવી એ એલાઉ કરે નહીં. હવે શું લખ્યું છે કે એ દિવસ દરમિયાન કાશીમાં મંદિરના 3-4 પત્રો આવી ગયા. તો દિલીપ રાય લખે છે કે લીટીએ લીટી ભક્તિ ભાવથી તરબોળ હતી. ઉમા કાકીના એ ખૂબ વખાણ કરતી હતી. ભગવાને જ એને મોકલી છે, એ મારા પર કેવો પ્રેમ રાખે છે, એને લીધે જ હું મારા ગુરુદેવની સાથે સંપર્ક રાખી શકું છું. એ એકલી મને મળી શકે છે. એટલે ઉમાદેવી એકલા જ મંજુદેવીને મળી શકે એવી ગોઠવણ હતી. આવું બધું એને લખ્યું હતું. શ્યામ ઠાકુરના મને શાંતિ થઈ. ચાલો હવે એની ચિંતા કરવા જેવું નથી. પછી દિલીપ રાય કલકત્તા આવી ગયા. પણ દિલીપ રાયના મનમાં ભજગડ થયા કરતી હતી કે મંદિરા આમ કેદી જેવી હાલતમાં ક્યાં સુધી રહી શકશે, તો એ બીજું કરશે પણ શું? મંદિરા કાગળમાં વારંવાર લખતી હતી કે હું પરણવાની નથી અને ઠાકુરને છોડી આ મંદિર છોડી ક્યાંય જવાની પણ નથી. શ્યામ ઠાકુર મને એના કાગળો વાંચવા માટે કલકત્તા મોકલી આપતા. એ વાંચીને દિલીપ કુમાર રાય લખે છે કે મારા અંતરમાં પણ ભક્તિની ભરતી ચડતી હતી. એવા ભક્તિભાવથી ભરપૂર પત્રો લખતી હતી કે પણ અચાનક એક અદભુત સમાચાર આવ્યા. મંદિરાએ ખુશખુશાલ બનીને લખ્યું હતું કે ઉમા કાકીની સમજાવટથી મારી અપરમાનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો છે અને તેઓ મારી સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે. આ કાગળ મને મોકલતા શ્યામ ઠાકુરે લખ્યું, ઉમાદેવીએ ખરેખર ચમત્કાર કર્યો છે. શ્યામ ઠાકુર તો બહુ ભલા માણસ હતા, તેમને તો કોઈના પર શંકા જાય જ નહીં. પણ દિલીપ કુમાર રાય લખે છે કે મારું માન્યું નહીં. મને લાગ્યું નક્કી દાળમાં કઈ કાળું છે, પણ મારા મનની વાત મેં મનમાં જ રાખી. મંદિરાના કાગળો જે ઉપરા ઉપરી આવતા હતા, અઠવાડિયામાં 3 થી 4 આવું 2 મહિના ચાલ્યું અને પછી અચાનક મંદિરાના કાગળ આવતા બંધ થઈ ગયા. શ્યામ ઠાકુરે ઉમાદેવીના સરનામે મંદિરાને કાગળ લખવાનું ચાલુ રાખ્યું, પણ શ્યામ ઠાકુરના એકે કાગળનો જવાબ આવ્યો નહીં. ત્યારે 2 અઠવાડિયા પછી તેમને ઉમાદેવીને તાર કર્યો. તારનો તરત જ જવાબ આવ્યો. એમાં ઉમાદેવીએ જણાવ્યું મંદિરા બહુ મજામાં છે, એને ચિંતા કરવા જેવું નથી. એના કાગળ ન આવતા હોય તો તેમાં ગભરાવાનું કંઈ કારણ નથી, કારણ કે કાગળમાં લખવા જેવું કંઈ નથી એટલે લખતી નથી. કાગળમાં છેલ્લે એને મંજુદેવીના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે સૌ મંજુદેવીના હવે વખાણ કરે છે અને કહે છે કે સગી માં પણ ના કરે એટલું એ શોક્યની દીકરી માટે કરે છે. પતિની માલ મિલકતનો વહીવટ પણ એ ખૂબ સરસ રીતે ચલાવે છે. આ કાગળની દિલીપ કુમારના મનમાં કઈ ગળ બેઠી નહીં, કારણ કે ઉમાદેવીને શ્યામ ઠાકુરે મંજુદેવીનો બરાબર પરિચય આપ્યો હતો, એટલે એ એના હાથમાં રમી જાય એ માન્યામાં આવતું નહોતું. પરંતુ થોડા મહિનામાં જ જે ન બનવાનું ધાર્યું હતું એ બધું બની ગયું. વાત શું બની હવે લખે છે આગળ. શું? ઉમાદેવીને ખરેખરમાં કોઈ સંતાન હતું નહીં, એટલે ઉમાદેવીએ પોતાના એક ભત્રીજાને દત્તક લીધો હતો. બારીદ એનું નામ હતું. ઉમાદેવીને બારીદ ખૂબ ગમતો અને જ્યારે ત્યારે બારીદની જ વાતો કર્યા કરે. મારો બારીદ આવો, મારો બારીદ તેવો. અરે બારીદના જેવો છોકરો દુનિયામાં થયો નથી અને થવાનો નથી. મારો બારીદ તો ઘણો હોશિયાર, મારો બારીદ સ્વભાવનો શાંત સુશીલ, એની ના નહીં. હવે એ બારીદ બાપાની સાથે વકીલાત કરવા જતો. આગળ જતા ધંધામાં નામ કાઢશે એવું પોકારીને ઉમાદેવી બોલતા. પણ એની માને મન તો એ દુનિયામાં અદ્વિતીય હતું. એના સિવાય દુનિયામાં વાતનો કોઈ બીજો વિષય હોતું હોય એવું લાગતું નહોતું. કોઈ વાર એને પોતાની સાથે મણિભૂષણના મંદિરમાં, ઉમાદેવીનો જે દત્તક છોકરો હતો બારીદ, એને ઉમાદેવી કોઈ વાર એ મણિભૂષણના ઘેર જાય તેને મંદિરમાં લઈ જતી. તો બારીદ બેસીને મંદિરના ભજનો સાંભળતો. કોઈક વાર મંદિરના નૃત્ય પણ જોતો અને એમ કરતા કરતા બારીદને મંદિરા ગમવા માંડી.
આમાંથી લગ્નનો ઘોડો ગબડ્યો. ઉમાદેવીએ મંજુદેવીની આગળ આ લગ્નની દરખાસ્ત મૂકી. જો આ બધી વાતો શ્યામ ઠાકોરને કશી ખબર નથી. અહીંયા બધું જે બની રહ્યું છે આનંદપુરમાં એ વાતોની વાત છે. મંજુદેવીએ સીધું જ કહ્યું, એક શરતે તમારી વાત સ્વીકારું, દહેજ વેજ કઈ મળશે નહીં. ત્યારે ઉમાદેવીથી સહેજ બોલાઈ ગયું કે છોકરીના બાપે દહેજમાં આપવા માટે 15,000 રૂપિયા શ્યામ ઠાકોરને આપ્યા છે, તે અમારા માટે પૂરતા છે. એના પતિ વિધાન બાબુએ કોઈને નહીં કહેવાની શરતે આ ખાનગી વાત ઉમાદેવીને કરી હતી. પણ લગ્નના ઉત્સાહના અતિરેકમાં ઉમાદેવીને ભાન રહ્યું અને એને આ વાત મંજુદેવી આગળ પ્રકટ કરી દીધી. હવે જેવી મંજુદેવીને ખબર પડી ગઈ કે 15,000 રૂપિયા તો મણિભૂષણ જતા પહેલા શ્યામ ઠાકોર આપીને ગયા છે, એટલે મંજુદેવી એની વેતરણમાં લાગી. કારણ કે બાઈ બહુ ચાલાક હતી. ઊંડો વિચાર કરીને તેને એક યોજના વિચાર કાઢી. એક કાંકરે 2 પક્ષી મારવાની યોજના હતી. રૂપિયા મંજુદેવીના હાથમાં આવે અને મંદિરા વગર દહેજે પરણે. હવે મંજુદેવીને ખબર પડી ગઈ કે બારી મંદિરા પર મોહી પડ્યો છે. બારી તો દહેજ વગર પણ પરણવા તૈયાર થઈ જશે એ વિશે શંકા નથી. પણ એ પહેલા 15,000 રૂપિયા કોઈ પણ રીતે મંજુદેવી પોતે કબજે કરવાનો વિચારતી હતી. લોભ આવી ચીજ છે. મંજુદેવીને ધનની કઈ ખોટ ન હોતી. એ જોતા 15,000 રૂપિયાનો એના માટે કઈ હિસાબ ન હોવો જોઈએ. પણ સમાન કોઈને નોકરો જોડે જે 2 પૈસાના હિસાબ માટે જીભાજોડી કરે એનાથી 15,000 રૂપિયાની રકમનો લોભ જતો કેમ કરાય? લોભ વિશે વાત કરતા શ્યામ ઠાકોરે એક વખત એક પ્રખ્યાત કંજૂસનું ઉદાહરણ આપેલું. કોઈએ એની પાસે કંઈક પૈસા માંગ્યા ત્યારે એ કહે છે કે મારો જીવ નથી ચાલતો કે હું તમને માગતા આપી દઉં, એ તો મારો પૈસો છે, સમજ્યા મારા મહેરબાન, મહામૂલો પૈસો છે. જ્યારે માણસ લોભી બને છે ત્યારે લોભના હાથમાં રમકડું બની જાય છે અને લોભને ખુશ કરવા એ મનગમતી દલીલો ઉપજાવી કાઢે છે. મંજુદેવી કહે છે કે મંદિરા પર નહીં જાય પછી એનું વર એને સંભાળનારો છે તો એને 15,000 રૂપિયાની શી જરૂર છે? બીજી બાજુ એ બાવાને મારે નમાવવો છે. બાવાને એટલે શ્યામ ઠાકોરને મારે નમાવવાનું છે. એ 15,000 રૂપિયા પચાવી પાડીને બેઠો છે, એ સમજે શું એના મનમાં? આમ વિચાર કરીને મંજુદેવીએ યોજના નક્કી કરી અને એ પ્રમાણે પગલા ભરવા માંડ્યા. હવે મંજુદેવીનું વર્તન બદલાયું. મંદિરાની ઉપર મા તરીકે પ્રેમ વરસાવવા માંડ્યો. જો ચાલાકી બધી જો હવે ઉમાદેવીની આગળ સખી સૈયરનો પાઠ ભજવવા માંડ્યો. બારૂદને લાગ્યું કે જમાઈ તરીકે મને મેળવવા માટે મંજુદેવી અધીરા થઈ ગયા છે. આ બધાએ પાઠ મંજુદેવી એવી આબાદ રીતે ભજવા કે બધાની આગળ પોતે જે સ્વરૂપે દેખાવા માંગતી હતી તે સ્વરૂપે જ દેખાઈ. એનું પહેલું પગલું ઉમાદેવીનો વિશ્વાસ જીતવાનું હતું. તે માટે તેને એની આગળ બારીદના એવા વખાણ કર્યા કે ન પૂછો વાત. એ બરાબર સમજી ગઈ હતી કે બારીદના વખાણ દ્વારા એ સીધી જ ઉમાદેવીના હૃદયનો કબજો લઈ શકશે અને કબજો એને લઈ લીધો. પછી તેને ઉમાદેવીને સમજાયું કે શ્યામ ઠાકોર મંદિરાને પરણવા માટે નહીં પરણવા માટે ઉશ્કેલે છે, માટે એ આપણા બંનેનું પહેલું દુશ્મન તો એ જ છે કે છે. એક વખત આ વાત ઉમાદેવીની ગળે ઉતરી ગઈ. તીર બરાબર નિશાનમાં ચોટ્યું. હવે આગળ વધવાનું સહેલું હતું. હવે ઉમાદેવી જ મંજુદેવીની વકીલ બની ગઈ અને આખર જતા એનું હથિયાર બની ગયું. એટલે સુધી કે હવે ઉમાદેવી એમ બોલવા મળી, મંજુદેવી કહે તે સાચું. આમ ઉમાદેવીને પક્કરમાં લીધા પછી મંજુદેવીએ શ્યામ ઠાકોર અને મંદિરાની વચ્ચે ચાલેલા પત્ર વ્યવહારની વાત એની પાસેથી કઢાવી લીધી. એટલે સુધી કે પછી તો ઉમાદેવી એ બંનેના કાગળો મંજુદેવીને જ પહોંચાડવાના શરૂ કરી દીધા. આ કાગળો મંજુદેવીના બહુ કામમાં આવી ગયા, કારણ કે એના પરથી એને 2 બાજુ શું ચાલી રહ્યું છે એની ખબર પડવા મળી. તે પ્રમાણે તે પોતાની યોજના ઘડતી રહી. મંદિરાને મૂર્ખ બનાવવા માટે એ ઉમાદેવીને બરાબર ઉપયોગ કર્યો, સાથે એમને બધાને મૂર્ખ બનાવ્યા. અમને કોઈને પણ કલ્પના આવે કે ઉમાદેવી અમને દગો લઈ રહી છે. પુત્ર સ્નેહને લીધે ઉમાદેવી મંજુદેવીના હાથનું રમકડું બની ગઈ. વિધાન બાબુ બિચારા સીધા સાધા માણસ,
પાછળથી જયારે બધી વાતની ઘટસ્ફોટ થયો ત્યારે વિધાન બાબુએ પતિને ઠપકો આપ્યો કે મંજુ દેવીથી ન ભોળાવવાનું મેં તને કહ્યું, છતાં તું કેવી રીતે ભોળવાઈ ગઈ? ત્યારે ઉમાદેવી રડતા રડતા કહેલું, આ બધું પાછળથી કે મંદિરાણી પાસે લગ્નની હા પડાવવા માટે આવું બધું કરવાની જરૂર છે એવું મંજુ દેવીએ મારા મનમાં ઠસાવ્યું હતું. એને મને કહ્યું હતું કે મંદિરાણી એમ કેવું કે તારા ગુરુએ તને છોડી દીધી છે અને તેથી હવે તને કાગળ લખવાનું તારા ગુરુએ બંધ કરી દીધું છે. આવું કયા વગર ગુરુ પાસેથી મંદિરાના મનને હટાવી શકાશે નહીં અને એનું મન ગુરુ પરથી હટે નહીં ત્યાં સુધી એ પરણવાની હા નહીં પાડે. આટલા માટે એને શીખવ્યા પ્રમાણે મેં મંદિરાને જુઠ્ઠું કહ્યું ને શ્યામ ઠાકુરને પણ ખોટો જ કાગળ લખ્યો. વળી મંજુ દેવીએ મને કહ્યું કે શ્યામ ઠાકુર તો સાધુ છે, એ દેજ આપે શોભે નહીં. દેજ તો કન્યાની માં લગ્નના માળવામાં હાથોહાથ વરના બાપને આપે તે શોભે. એટલા માટે દેજની રકમ શ્યામ ઠાકુરની પાસેથી પહેલા મેળવી લેજે. એ રકમ હાથમાં આવે ત્યાર પછી જ લગ્ન થાય. યુક્તિ એવી જડબે સલાક હતી કે ઉમાદેવી એમાં હાય હા કર્યા કર્યું. મંદિરાએ પણ હાય હા કર્યા કર્યું, કારણ કે મંદિરા માના પ્રેમની ભૂખી હતી. એ પ્રેમ દેખાડી મંજુ દેવીએ એની લાગણીને પોતાના તરફ વાળી લીધી. ઉમાદેવીએ ધીરે ધીરે એના મનમાં થસાવ્યું કે મંદિરા તારા ગુરુએ તને છોડી દીધી છે, હવે એમના કાગળ આવતા નથી. આમ એ નોંધારી પડી ગઈ. એટલે મંદિરા ઉમાદેવી જે કહે તે ખરું માનવા લાગી. દિલીપ કુમાર લખે, એ વખત હું કલકત્તા હતો, મને આ વિશે કશી ખબર નહોતી. અચાનક એક સવારે શ્યામ ઠાકુરનો તાકીદે તાર આવ્યો. હું બીજી ટ્રેનમાં નીકળીને કાશી ગયો. ત્યાં શ્યામ ઠાકુરે કહ્યું કે મંદિરાનો ઘણા વખતથી કોઈ પત્ર નથી. મેં મારા મનની શંકા કહી કે ઉમાદેવી જ કંઈક ગરબડ કરી લાગે છે. ત્યારે શ્યામ ઠાકુર કહે છે ઉમાદેવી એવું કરે નહીં. અચાનક મને વિચાર સૂજી આવ્યો. મેં કહ્યું વિધાન બાબુને જ લખીને પૂછાઈ ગયો તો. શ્યામ ઠાકુરને આ વિચાર ગમી ગયો. તેમને તે જ વખતે વિધાન બાબુને કાગળ લખી મંદિરા ખબર પૂછાવ્યા. વિધાન બાબુનો જવાબ આવ્યો. વાંચી બધા આભા બની ગયા. વિધાન બાબુએ લખ્યું હતું કે થોડા સમયમાં જ મંદિરાના બારીદ સાથે લગ્ન થવાના નક્કી થયા છે અને તમે એ વિશે કશું જાણતા નથી. હશે થયું તે ખરું. ઉમા કહે છે કે આજકાલમાં જ તમને આ વિશે કાગળ લખવાની હતી, ત્યાં તો તમારો કાગળ આવ્યો. એટલે ઉમાને બદલે હવે હું જ તમને લખું છું કે બારીદની સાથે મંદિરાના લગ્ન નિર્ધાર્યા છે. બીજું ઉમા અને મંદિરાની માં લખાવે છે કે તમે પેલી 15,000ની દેજની રકમ લઈને વહેલા આવી જાઓ અને રકમ કન્યાની માને સોંપી દો, જેથી લગ્ન વખતે પોતાના હાથે જમાઈને આપી શકે. મને પણ લાગે છે કે સમાજની દ્રષ્ટિએ કન્યાની માતાના હસ્તે દેજ અપાય તે સારું દેખાય, નહીં તો લોકોમાં ખાલી વાત થાય કે આટલું પણ કરી શકે નહીં, એમાં એનું પણ ભૂંડું દેખાય ને અમારું પણ. એ રકમ તમે કેમ તમારી પાસે રાખી છે તેનું કારણ હું જાણું છું, પરંતુ હવે મને લાગે છે કે મંજુ દેવીમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું છે. એટલે તમે હવે તેવી જવાબદારીમાં છૂટા થઈ જાઓ તે સારું છું. તો વહેલા નવવધુને આશીર્વાદ આપવા માટે પધારો. આ વખતે તમારે મારે જ મુકામ કરવાનો છે, એ ભૂલતા નહીં. વિધાન બાબુ જે ઉમાદેવીના પતિ છે, શ્યામ ઠાકુરના મિત્ર છે, એમનો આવો જવાબ આવ્યો. એટલે કે આગળ સુરેન્દ્ર અત્યાર સુધી શ્યામ ઠાકુરને ખબર હતી નહીં, પણ હવે ખબર પડી ગઈ. વિધાન બાબુના કાગળનો આ સાર વાંચીને બધા સુમૂન થઈ ગયા. લગ્નની વાત આટલી સુધી આગળ વધી ગઈ, છતાં મંદિરાએ કે ઉમાદેવીએ કોઈ અત્યાર સુધી કેમ કશું લખ્યું નહીં અને દેજની રકમ પોતાના હાથમાં હોવી જોઈએ અને તે પણ લગ્ન પહેલા જ, એવું મંજુ દેવીનો આગ્રહ શા માટે? શ્યામ ઠાકુરને પણ આઘાત તો લાગેલો, પણ મને એમાં કંઈક બદબુ આવતી. મને એટલે કે દિલોકા રાય લખે મને એમાં કંઈક બદબુ આવતી. એટલે મેં તો એવું કહી નાખ્યું પછી તો આખો દિવસ અમારો આની ચર્ચામાં ગયો. છેવટે એમને એક જ માર્ગ બતાવ્યો કે આનંદપુર જાતે જઈને વાતનો તાગ મેળવવો. આ વખતે શ્યામ ઠાકુરે મને પોતાની સાથે આવવાનું કહ્યું. હસતા હસતા એમને કહ્યું, ભાઈ તમારા જો આબરૂદાર માણસ સાથે હોય તો સારું ને. એટલે દિલીપ રાયને લખે છે, કહે છે કે તમે આબરૂદાર આજે દિલીપ રાયને એ વખતે આખું ભારત ઓળખતું હતું, કારણ કે એમના પ્રોગ્રામો રેડિયો પર ભજનો આવતા હતા, ઠેર ઠેર કાર્યક્રમો કરતા હતા. દિલીપ રાયને બધા ઓળખતા હતા.
એટલે કે તમારા જેવો આબરૂદાર માણસ મારી સાથે હોય તો સારું. મેં હોટલમાં મુકામ રાખવાનું કહ્યું, પણ શ્યામ ઠાકુરને ગમ્યું નહીં. એમને બિધાન બાબુને અમે બંને જઈને આવીએ છીએ તો લખી જ નાખ્યું. તરત જ એમનો જવાબ આવ્યો કે મેં દિલીપ કુમાર રાયના પુસ્તકો વાંચ્યા છે, રેડિયો પર એમના ભજનો સાંભળ્યા છે, તેઓ મારું આતિથ્ય સ્વીકારે એવી મારી ખાસ પ્રાર્થના છે, મને એટલું ગૌરવ અવશ્ય લેવા દેશો, વગેરે વગેરે. બીજા દિવસની સવારની ટ્રેનમાં બંને જણ આનંદપુર આવી ગયા. વિધાન બાબુને તાર કરવા જતો હતો ત્યાં અચાનક કોઈ વિચારનું મોજું અથડાયું. એટલે ત્યારે ટેલિગ્રામ કરવાનો વિચારતા હતા, પણ ટેલિગ્રામ કરવાનો વિચાર મોડી વાળ્યો. એટલે દિલીપ કુમારે શ્યામ ઠાકુરને કહ્યું, કોઈના મહેમાન થતા પહેલા આપણે મંદિરાને એક વખત મળી લઈએ. શ્યામ ઠાકુર કહે દિલીપ કુમાર રાયને, તું તો કબૂતર જેવો નિર્દોષ અને સર્પ જેવો ચાલાક છે કે છે. મને તો આવો વિચાર કદી આવે જ નહીં, કારણ કે મારી ભાભીને હું આંખમાં કરાણી ફેંચે ખૂંચું છું અને મંદિરા એને માથાના દુખાવા જેવી થઈ પડી છે. અમને બેને ભેગા થતા અટકાવવા શું ન કરે એ કલ્પવું જ મુશ્કેલ છે. ઓચિંતો એના મેલ પર છાપો મારવો એવી જ આપશ્રીની સલાહ છે ને? મેં કહ્યું, રાણી સરકારના મહેલ પર તો જબરો ચોકી પહેરો હશે અને બધા ચોકીરો આ જમાનામાં કે રામદીન નથી, એટલે મંદિર તરફ મારી નજર છે. એકવાર નિર્ણય થઈ ગયો એટલે માથા પરનો અનિર્ણયનો આકરો બોજો એકદમ ઉતરી ગયો. હળવા ફૂલ થઈને અમે હસ્યા. હવે મારા મનમાં નવીન સાહસનો આનંદ પેદા થયો. રાતની ટ્રેનમાં નીકળી બીજી દિવસ સવારે બંને જણ આનંદપુર આવી ગયા. ત્યાંથી ટેક્સી કરીને મણિભૂષણના બંગલે પહોંચ્યા તો ચોકીદારે એમની અંદર જતા રોક્યા. દિલીપ કુમાર રાય લખે છે, મેં ચોકીદારની સામે સ્મિત કરી અને એને ₹5ની કડકડતી નોટ પધરાવી દીધી. તરત જ ચોકીદારે સલામ ઠોકીને દરવાજો ખોલી નાખ્યો. મંદિર દરવાજાની જમણી તરફ હતું, મહેલથી જરા દૂર હતું. અમે ટેક્સી સીધી અંદર લીધી, કેમ્પસમાં જ લીધી. થોડી વારમાં ઘટાદાર વૃક્ષો આગળ થઈ અમે મંદિર નજીક આવી પહોંચ્યા. ગાડીમાંથી બહાર પગ મૂક્યો કે અમે મંદિરમાંથી આવતો મંદિરાનો અવાજ સાંભળ્યો, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્યામ ઠાકુર એકદમ સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા, જાણે હમણાં જ ભાવ સમાધિમાં ડૂબી જશે એવું લાગ્યું. મેં ધીરે રહીને શ્યામ ઠાકુરના કાનમાં કહું, જાગો દાદા જાગો, હજી તો મહાસાગર પાર કરવાનો છે, હજી તો યાર તમે ભાવ સમાધિમાં ઉતરી જશો તો આગળ વધારશો કેવી રીતે? કે મંદિરાનો અવાજ સાંભળ્યો ઘણા વખત પછી, હરે કૃષ્ણનો મંત્રોચ્ચાર થતો સાંભળ્યો. એટલે શ્યામ ઠાકુર તો ભાવ સમાધિમાં ડૂબવાની તૈયારીમાં હતા. જેટ આંખમાં ભરાઈ આવેલા આંસુ ઊંચી કાઢ્યા. મળી ખરી, જય ગુરુ જય ગુરુ. ઊંઘમાં ચાલતા હોય તે પારસના પગથિયા બંને જણ ચડવા લાગ્યા. દિલીપ કુમાર રાય લખે છે, મેં શ્યામ ઠાકુરને પકડી રાખ્યા. મને પણ એ વખતે વિચિત્ર લાગણી થઈ, તેનું વર્ણન હું કરી શકતો નથી, કારણ બતાવી શકતો નથી. પણ દિલીપ કુમાર રાય લખે છે કે પહેલા હું અહીં આવી ગયો હોઉં એવું બધું મને આ બધું પરિચિત લાગ્યું. મારી નાડી અત્યારે જોરમાં ચાલવા લાગી. ધીરેથી અમે મંદિરના ગર્ભાગારમાં આવ્યા. ત્યાં મંદિરા બેઠી હતી, આંખો અર્ધ મીચેલી હતી. ગાતા ગાતા મંદિરા ધીરે ધીરે દોલતી હતી. ઓચિંતો શ્યામ ઠાકુરનો ખેસ જમીન પર પડી ગયો. મંદિરા ચમકી ગઈ, એકદમ ધીમી હર્ષની ચીસ પાડીને શ્યામ ઠાકુરને વળગી પડી. શ્યામ ઠાકુરે એના માટે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. એમના ગાલ પરથી આંસુનો પ્રવાહ વહી ચાલ્યો. એમને ધર્મબંધુ કહીને મંદિરાને દિલીપ કુમારની ઓળખાણ આપી. એકદમ એની પુતળી જેવી કંડારેલા મોં પર સ્મિત ઝળક્યું. એની આંખો આનંદથી ચમકી હતી. બોલી, કાકા, હું તો દિલીપ કુમાર રાયને ઘણા વખતથી ઓળખું છું, તમે પણ મને ઘણી વાર એમની વાતો કરી છે. પછી એને પ્રણામ કર્યા. જરા સંકોચાના વગર બોલી નાખ્યું, કાકા, તમારા 3 ગીતો હું ગ્રામોફોન પરથી ગાતા શીખી ગઈ છું. હું તમને કાકા કહું તો વાંધો નથી ને? મારું હૃદય હાલી ગયું. મેં કહ્યું, જરૂર કે. જવાબમાં ફરી તેને મને હાથ જોડ્યા. મેં એના હાથ માથા પર હાથ મૂક્યો ને કહ્યું, દીકરી, તું મારા વિશે જાણે છે એના કરતા તારા વિશે હું વધારે જાણું છું. પછી તેમણે મૂર્તિઓ પાસે લઈ ગઈ. એકદમ મારી આંખી કરોડરજ્જુમાં વીજળીનો પ્રવાહ જાણે વહી રહ્યો. આવી મોટી અને સુંદર પ્રતિમાઓ મેં ક્યાંય જોઈ નહોતી. રાધાની મૂર્તિ લગભગ મંદિરાના જેટલી જ ઊંચી હતી. અમે દંડવત પ્રણામ કર્યા. મંદિરાએ ગીત ગાવાનું મળ્યું. એનું મધુર કંઠ સાંભળી મુગ્ધ થઈ ગયો. વધારે મુગ્ધ થયો
એ કંઠ સ્વરમાંથી પ્રગટ થતા એના ભાવ. ગીત પૂરું થયા પછી વાતાવરણમાંથી એનો ધ્વનિ તરતો રહ્યો. ગીતમાં વેદના હતી. એ વેદનાએ અમારા અંતરમાં વેદના જગાવી, પણ એ વેદનાને વેદના તરીકે ઓળખાવા કરતા આનંદ તરીકે ઓળખાવામાં વધારે શક્તિ છે. થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહીં. મંદિરા કાંઈ કહેવા જતી હતી, ભટકી ગઈ. છેવટે ખૂબ દમેલા સ્વરે તે બોલી, તમે કેમ આવ્યા છો તેની હું કલ્પના કરી શકું છું કાકા, પણ થાય શું, તમે એકાએક પત્ર વ્યવહાર બંધ કરી દીધો અને મારા કાગળોનો જવાબ શુદ્ધ આપ્યો નહીં અને મને મધદરિયે તમે છોડી દીધી. બોલતા બોલતા મંદિરા રડી પડી. શ્યામ ઠાકોરની આંખો આશ્ચર્યથી પોડી થઈ ગઈ. શ્યામ ઠાકોર બોલ્યા, મેં પત્ર વ્યવહાર બંધ કરી દીધો? તું શું કહે છે બેટા? અરે મારા અડધો ડઝન જેટલા કાગળો તે જવાબ આપ્યો નથી, પછી હું શું કરું? મને લાગ્યું કે હવે તને મારી જરૂર રહી નથી. આ સાંભળી મંદિરના આંખો પાડી શ્યામ ઠાકોરની સામે જોઈ રહી. તે બોલ્યો, પ્રભુ આ તમે શું કહો છો? પછી શ્યામ ઠાકોરે ઉમાદેવીના કાગળની વાત કરી, જેમાં એમને લખ્યું હતું કે મંદિરા મજામાં છે. શ્યામ ઠાકોરે કહ્યું કે અરે એને તો મને કહ્યું છે કે મંદિરા જિંદગીમાં કદી નહીં હોય એટલી આજે સુખી છે. મંદિરા આભી બની આ વાતો સાંભળી રહી. વાત એના માનામાં આવતી નહોતી. તે બોલી, અરે પણ કાકી એવું લખ્યું કેવી રીતે? એ તો મને જ કહેતા હતા કે તમે પત્ર વ્યવહાર બંધ કર્યો છે, કારણ કે મારા પરથી તમારું મન ઉઠી ગયું છે. પછી તો તેમને જ મને સલાહ આપી કે ભાઈ ઘરના છે એ સાચા સગા છે. તારી માં ખરું કહે છે, બહારનાઓનો કદી ભરોસો રાખવો નહીં, અને એમાં સાધુઓનો તો કદી ભરોસો ના રાખવો, કારણ કે સાધુઓ સંસારીની વાત સમજે નહીં. સંસારીઓનું સાચું હિત કેવળ સંસારીઓ સમજી શકે. આવું બધું સાંભળીને મને તો એવો આઘાત લાગ્યો કાકા. બોલતા બોલતા એને ડૂમો ભરાઈ આવ્યો. મારું અભિમાન ગવાયું. તો એ કાકા મેં તમને લખ્યા કર્યું કે કૃપા કરીને મને છોડશો નહીં, હું અંધારે અટવાયું છું, મને પ્રકાશ આપો કાકા. રુદનના આવેગમાં મંદિરા વધારે બોલી શકી નહીં. શ્યામ ઠાકુરે એક લાંબો નિશ્વાસ નાખીને દિલીપ કુમારની સામે અર્થસૂચક દ્રષ્ટિએ જોયું. પછી ખૂબ દુઃખી સ્વરે બોલ્યા, હા હવે બધું સમજાઈ ગયું. ઉમાદેવીનો વિશ્વાસ રાખવામાં હું મૂર્ખ થયો. દિલીપ કુમારે તો મને 2-3 વાર ચેતવ્યો હતો, આવું બધું કંઈક બન્યું હોવું જોઈએ, તમે બધું હોશી કાઢ્યું હતું. એ મને જૂઠાના પીરસતી રહી અને હું કશું સમજ્યો નહીં કે આટલી બધી નીચ હશે, આવો દગો દેશે. એમ બોલતા બોલતા શ્યામ ઠાકોર અટકી ગયા. પછી બોલ્યા, પણ દોસ્તનો ટોપલો એના માથે નાખી દઉં કેમ ચાલે? મેં જવાબદારી લીધી હતી તારી, એટલે મારી જાતે જ તારી ખબર કાઢવા આવું જોઈતું હતું. મારો પણ એટલો જ વાંક છે. મંદિરાએ ઊંડો નિશાસો નાખ્યો. તે બોલી, આનો અર્થ તો એ છે કે ઉમા કાકી પણ એમના હાથમાં રમી ગયા. નસીબ બીજું શું? હાય, મને કદી કશો વેમ પડ્યો નહીં તો મેં બીજો રસ્તો શોધી લીધો હોત, વિધાન બાબુને કહ્યું હોત, અથવા કોઈ બીજા રસ્તે પર તમને આગળ પહોંચાડ્યો હોત. પણ હવે ખલાસ, પાસો ફેંકાઈ ગયો છે. આંખો નીચી ઢાળીએ બોલી, વચનથી બંધાઈ ગયું છું. કોની સાથે તમે જાણો છો? શ્યામ ઠાકુરે કઈ વિવળ બની દાદાની સામે જોયું. દાદા હિંમતથી પૂછી નાખ્યું, પણ એ પહેલા તો ભગવાનની સાથે બંધાઈ ગઈ છે એનું શું? એકદમ 2 હાથે પોતાનું મોઢું ઢોકી લઈ દુષ્કા ભરી મંદિરા રડવા લાગી. હું જાણું છું, પણ હવે નિરૂપાય છું. હો કાકા, મને માફ કરો. હવે શું થાય? કાકાની છાતીમાં મોં સંતાડી મંદિરા રડતી રહી. એના મોંમાંથી દુષ્કાની સાથે તૂટક અવાજો, શબ્દો નીકળતા રહ્યા. તમારો એક કાગળ મને મળ્યો હોત તો હું ટકી શકી હોત. એકલી કેટલું લડવું? ગુરુએ છોડી દીધી, હવે લડીને શું કરું? નસીબ કાકા, હું એકલી નસીબ સામે કેટલું લડી શકું? શ્યામ ઠાકુરે હેતથી મંદિરાના માથા પર હાથ ફેરવતા કહ્યું, નસીબ જેવું કઈ છે જ નહીં બેટા, માત્ર પાછલા જન્મના કર્મો હોય છે. એટલે સામેથી નવા કર્મો દ્વારા આવા કર્મોનો નાશ કરી શકાય છે, એમને નવો આકાર આપી શકાય છે. એટલે પાછા કર્મોનો ઝડપથી નાશ કરવા માટે તમામ કર્મોનો જે માલિક છે, નિયંતા છે, એના તરફ દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. આમ તેને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યા. મારી જિંદગીમાં અનેક ઘટનાઓ મેં જોઈ છે, પણ તેમાંથી સૌથી અસરકારક ઘટના આ છે. તેને મને બતાવ્યું કે ગુરુ શું નથી, પિતા, માતા, મિત્ર, સાથી અને આશ્રય બધું એ ગુરુ જ છે. બહુ વાર પછી એ શાંત થઈ. શ્યામ ઠાકુરે સ્નેહથી એના માથા પર હાથ ફેરવતા કહ્યું, વખત બહુ ઓછો છે, પણ એક સવાલ મારે હજી તને પૂછવો છે. મારા મનની ખાતરી માટે થોડી વાર અટકીને તેમને કહ્યું, મને તારો છેલ્લો જવાબ દઈ દે બેટા, ખરેખર તું એ છોકરાને ચાહે છે? મંદિરાએ ઊંચું જોયું.
આંખો લૂછી નાખી. પછી બોલી, ના ના, પણ મને એ ગમવા મળ્યો છે અને હવે તો મેં એને વચન આપ્યું છે, એટલે શું થાય, આમ દુઃખી ન થાઓ દાદા, મારાથી આ સહન થતું નથી. ફરી એની આંખોમાં આંસુ આવી ગયા. હું કેવી જજુમી છું એની તમને શું ખબર, એકલે હાથે જજુમી છું, પણ હું હારી ગઈ. ઓ કાકા, મારા પર ગુસ્સે ન થશો, હું પાપી છું, તોય તમારા આશીર્વાદ માંગુ છું. કદી નહોતી એવી મને તમારા આશીર્વાદની આજે જરૂર પડી છે. ગુરુદેવ, કૃપા કરીને મને શાપ આપશો નહીં. શ્યામ ઠાકુરે એનું મસ્તક પોતાની છાતીએ દબાવ્યું. પછી ગાઢ સ્વરે કહ્યું, ફરી આવા શબ્દો મોએ ન અંતે બેટા, તને શાપ આપવાનો વિચાર પણ હું કેમ કરી શકું? તું મને ખૂબ જ વાલી છે. તારા આત્મામાં મેં ઘણી વાર મારા આત્માના દર્શન કર્યા છે. તું નિર્બળ છે એમ તું કહે છે, પણ દુનિયામાં કોણ નથી? આપણે બધા નિર્બળ છીએ. એ શું નથી જાણતું? ગુરુ ઠપકો આપશે, ગુરુ તુટકારી કાઢશે. શિષ્યનું દર્દ એ પોતાના હૃદયના પ્રત્યેક ધબકારામાં અનુભવશે. ભલે તું તારી હાર કબૂલે, પણ હું તો લડતો રહીશ અને પ્રાર્થના કરતો રહીશ કે ભગવાન તારામાં બળ પૂરે અને તે તારી જીત થાય. એકાએક મારી ડાબી બાજુનું બારણું ધીમેથી ઉઘડ્યું. મેં કોઈ પડછાયો ઝડપથી પસાર થતો જોયો, પરંતુ તે તરફ શ્યામ ઠાકુરની પીઠ હતી એટલે તેઓ જોઈ શક્યા નહીં અને એમને બોલવાનું ચાલુ રાખ્યું. માત્ર મારે આટલું જાણવું છે, વેલું મને કહી દે કે તે છેવટનો પણ નિર્ણય કરી લીધો છે બેટા? તેને દુઃખ સાથે માથું હલાવી કહ્યું, હા કાકા, હું માત્ર એટલી પ્રાર્થના કરું છું કે તમે મને કદી છોડી દેતા નહીં, કારણ કે લગ્ન પછી પણ હું તમારા સિવાય બીજા કોઈની થવાની નથી. આ સાંભળીને શ્યામ ઠાકુર ઉદાસ થઈ ગયા. પછી તેમણે દૃઢસ્વરે કહ્યું, ના બેટા, આપણને છેતરીએ નહીં તો સારું. સાચો ગુરુ એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર ક્ષમા કરશે, પણ સમાધાન કદાપી નહીં કરે. વિશુદ્ધિ અને સત્ય તેને મન હવા ઉજાડશે. એટલે ગોળ ગોળ કહેવાને બદલે હું તને સ્પષ્ટ કહીશ કે મારા આશીર્વાદથી તું કદી વંચિત નહીં થાય, એ ચોક્કસ. પણ તે પ્રભુથી એકવાર પીઠ ફેરવી દીધી તો પછી તારા પર મારો કોઈ અધિકાર નહીં રહે.